ટીંડોળા બટાકા સબ્જી બનાવવા માટે કાંદા ટામેટાને તેલમાં ફ્રાય કરવાના. ત્યારબાદ થોડું જીરું નાખવાનું. જીરું નાખીને મિક્સ કરી દેવાનું. મિક્સ કર્યા બાદ લીલું મરચું નાખવાનું આદુ લસણની પેસ્ટ સાથે. એમાં ટીંડોળા બટાકાને તેલમાં ફ્રાય કરી દેવાના છે. ફ્રાય કરીને થોડું સારી દેવાનું. ગરમ મસાલો, હળદર, દળેલું જીરું, લાલ મરચું તેને પણ મિક્સ કરી દેવાનું છે. સબ્જી સાથે સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે. થોડુંક પાણી નાખીને ઢાંકી દેવાનું છે 5 મિનિટ માટે. થોડી વારમાં પાછું ચેક કરી લઈશું. હલાવીને પાછું ઢાંકી દઈશું અને અંદર લીલા ધાણા, લીલું લસણને મિક્સ કરીને ઢાંકી દેવાનું.